નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત અને રીઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીએસસી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, રીઝનિંગની અંદર આજે આપણે કેલેન્ડર ચેપ્ટરનો ચોથો ભાગ જોઈએ કે 1 જાન્યુઆરી 2001 ને ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2002 કયો વાર આવે. મિત્રો, કે પહેલી તારીખનો વાર આપી દીધો છે અને બીજી તારીખનો વાર આપણા પાસે માગે છે. તો મિત્રો, 2001 ના છેલ્લા બે અંકને ચેક કરીએ તો કે 4 વડે નિશેષ ભાગી શકાય નહીં, તો સામાન્ય વર્ષ છે. તો મિત્રો, સામાન્ય વર્ષ વિશે થોડી માહિતી મેળવીએ કે સામાન્ય વર્ષ સામાન્ય વર્ષમાં મિત્રો, વર્ષનો પ્રથમ દિવસ જે વાર આપ્યો હોય એ જ વર્ષનો અંતિમ દિવસ હોય છે. જેમ કે પ્રથમ દિવસ સોમવાર હોય તો અંતિમ દિવસ સોમવાર હોય, કે વર્ષનો પ્રથમ દિવસ સોમવાર હોય તો વર્ષનો અંતિમ દિવસ પણ સોમવાર જ હોય છે. એવી જ લીપ વર્ષ માટે કે લીપ વર્ષની અંદર પ્રથમ દિવસ જે આપ્યો હોય એના પછીનો દિવસ અંતિમ દિવસ હોય છે. જેમ કે પ્રથમ દિવસ સોમવાર હોય તો અંતિમ દિવસ મંગળવાર હોય. કે લીપ વર્ષની અંદર પ્રથમ દિવસ સોમવાર હોય તો અંતિમ દિવસ મંગળવાર હોય છે. તો મિત્રો જોઈએ કે 1 જાન્યુઆરી 2001 ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2002 કયો વાર હશે. તો કે 1 જાન્યુઆરી 2001 ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2002 મિત્રો, વર્ષનો તફાવત જોઈએ તો કે 1 વર્ષનો તફાવત જોવા મળે છે. 2001 થી 2002 ની વચ્ચે 1 વર્ષનો તફાવત જોવા મળે છે. તો મિત્રો, ગુરુવારની અંદર 1 પ્લસ ઉમેરીએ તો કે ગુરુવારમાં 1 ઉમેરીએ તો કે શુક્રવાર આવે. શુક્રવાર આવે. 8 માર્ચ 2006 સોમવાર છે તો 9 માર્ચ 2007 કયો વાર હશે. તો મિત્રો, પહેલા જોઈએ કે છેલ્લા બે અંકને ચેક કરીએ તો કે સામાન્ય વર્ષ છે. લીપ વર્ષનો અંદર સમાવેશ થતો નથી. તો મિત્રો જોઈએ કે 8 માર્ચ 2006 અને 9 માર્ચ 2007. મિત્રો, વર્ષનો તફાવત જોઈએ તો કે 1 વર્ષનો તફાવત આવે છે અને 8 માર્ચ 2006 સોમવાર છે. તો મિત્રો, 9 માર્ચ 2007 ની અંદર સોમવારની અંદર 1 પ્લસ કરવામાં આવે તો કે મંગળવાર હશે. મંગળવાર હશે. 1 જાન્યુઆરી 2001 ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2003 કયો વાર છે. કે 1 જાન્યુઆરી 2001 ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2003 કયો વાર હશે. તો મિત્રો, પહેલી તારીખનો વાર આપી દીધો છે અને બીજી તારીખનો વાર આપણા પાસે માગે છે. તો જોઈએ કે છેલ્લા બે અંકને ચેક કરીએ તો કે 4 વડે નિશેષ ભાગી શકાય નહીં, તો કે સામાન્ય વર્ષ છે. સામાન્ય વર્ષ માટે મિત્રો 1 જાન્યુઆરી 2001 ગુરુવાર 1 જાન્યુઆરી 2001 ગુરુવાર છે તો 1 જાન્યુઆરી 2003 કયો વાર હશે.
કે 1 જાન્યુઆરી 2003 કયો વાર છે? મિત્રો વર્ષનો તફાવત જોઈએ તો 2001 અને 2003 ની વચ્ચે કે 2 વર્ષનો તફાવત છે. વર્ષમાં જોઈએ તો કે 2 વર્ષનો તફાવત છે. મિત્રો ગુરુવારની અંદર 2 ઉમેરીએ તો ગુરુવાર એટલે કે શુક્રવાર અને શનિવાર આવે. ગુરુવારની અંદર 2 પ્લસ ઉમેરીએ તો કે શનિવાર આવે. તો મિત્રો કે 1 જાન્યુઆરી 2003 શનિવાર હશે. 10 ડિસેમ્બર 2018 શુક્રવાર હોય તો 10 ડિસેમ્બર 2020 કયો વાર હશે? મિત્રો કે 10 ડિસેમ્બર 2018 શુક્રવાર હોય તો 10 ડિસેમ્બર 2020 કયો વાર હશે? તો છેલ્લા 2 અંકને ચેક કરીએ તો કે 18 અને 20 ની વચ્ચે મિત્રો કે 2020 4 વડે ભાગતા નીચે 0 આવે છે કે 20 એ લીપ વર્ષ છે. તો મિત્રો કે વર્ષનો તફાવત જોઈએ, તફાવત ચેક કરીએ તો કે 2018 માઇનસ 2020 મિત્રો 2 વર્ષનો તફાવત આવે છે. અને 10 ડિસેમ્બર 2020 ની અંદર મિત્રો કે 29 ફેબ્રુઆરીનો સમાવેશ થાય છે કે 29 ફેબ્રુઆરીનો સમાવેશ થાય છે અને 2020 એ લીપ વર્ષ છે. એના માટે મિત્રો એક દિવસ વધારીએ તો કે ટોટલ 3 અને મિત્રો આ શુક્રવારની અંદર 3 ને પ્લસ કરીએ શુક્રવાર શુક્રવારમાં 3 પ્લસ કરીએ તો કે શનિવાર, રવિવાર અને સોમવાર આવે. શુક્રવારમાં 3 પ્લસ કરવાથી કે સોમવાર આવે મિત્રો તો કે 10 ડિસેમ્બર 2020 ના સોમવાર હશે. 7 ફેબ્રુઆરી 2001 ગુરુવાર હોય તો 7 ફેબ્રુઆરી 2004 કયો વાર હશે? મિત્રો કે 7 ફેબ્રુઆરી 2001 ના રોજ ગુરુવાર હોય તો 7 ફેબ્રુઆરી 2004 ના કયો વાર હશે? તો મિત્રો છેલ્લા 2 અંકને ચેક કરીએ કે 2001 થી 2004 તો મિત્રો 2004 કે 4 લીપ વર્ષ છે. તો મિત્રો જોઈએ કે વર્ષનો તફાવત વર્ષનો તફાવત કરીએ તો 2001 માઇનસ 2004 તો મિત્રો 2001 થી 2004 નો તફાવત કરીએ તો મિત્રો 3 વર્ષનો તફાવત આવે છે કે 3 વર્ષનો તફાવત આવે છે. અને મિત્રો 7 ફેબ્રુઆરી 2004 એટલે કે મિત્રો લીપ વર્ષ તો છે 2004 પણ કે 7 તારીખ ઉદિત છે મિત્રો કે 29 ફેબ્રુઆરીનો સમાવેશ થતો નથી. તો મિત્રો 1 પ્લસ કરવાની જરૂર નથી. તો મિત્રો 3 સીધા ગુરુવારની અંદર 3 પ્લસ કરી દઈએ તો ગુરુવારમાં પ્લસ 3 કરીએ તો કે શુક્રવાર, શનિવાર અને રવિવાર કે રવિવાર આવે મિત્રો કે 7 ફેબ્રુઆરી 2004 ના રોજ રવિવાર આવે મિત્રો 7 ફેબ્રુઆરી છે અને મિત્રો લીપ વર્ષ 2004 લીપ વર્ષ છે પણ એકલા લીપ વર્ષ આવવાથી એક દિવસ વધારો નહીં કરવાનો મિત્રો જોવાની અંદર કે 29 ફેબ્રુઆરી નો સમાવેશ થતો હોય તો જ 1 પ્લસ કરવાનો. તો મિત્રો 7 ફેબ્રુઆરી આપી છે લીપ વર્ષ છે પણ કે 29 ફેબ્રુઆરી નો સમાવેશ થતો નથી માટે કે તફાવત જોઈએ તો 3 તો કે ગુરુવારની અંદર 3 પ્લસ કરવાથી રવિવાર આવે છે. 15 જાન્યુઆરી 2011 ના રોજ શુક્રવાર હોય તો 15 જાન્યુઆરી 2012 ના રોજ કયો વાર હશે? કે 15 જાન્યુઆરી 2011 ના રોજ શુક્રવાર હોય તો 15 જાન્યુઆરી 2012 ના રોજ કયો વાર હશે? તો મિત્રો જોઈએ કે છેલ્લા 2 અંકને ચેક કરીએ 4 વડે નિશ્ચિત ભાગીએ મિત્રો 2011 તો સામાન્ય વર્ષ છે પણ 2012 એ લીપ વર્ષ છે. તો મિત્રો જોઈએ કે વર્ષનો તફાવત ચેક કરીએ તો કે 2011 માઇનસ 2012 બાદ કરીએ તો મિત્રો 1 મિત્રો 2012 તો લીપ વર્ષ છે પણ એની અંદર કે 15 જાન્યુઆરી સુધી જ વાત કરવામાં આવે છે
29 ફેબ્રુઆરીનો સમાવેશ થતો નથી, માટે મિત્રો કે 1 પ્લસ કરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો શુક્રવારની અંદર 1 પ્લસ ઉમેરીએ કે શુક્રવારમાં પ્લસ 1 કરીએ તો કે શનિવાર. શનિવાર આવે મિત્રો તો કે 15 જાન્યુઆરી 2012 ના રોજ શનિવાર હશે. જો કોઈ મહિનાની 7મી તારીખે શુક્રવાર હોય તો તે જ મહિનાની 22મી તારીખે કયો વાર હશે? મિત્રો કે જો કોઈ મહિનાની 7મી તારીખે શુક્રવાર હોય તો તે મહિનાની 22મી તારીખે કયો વાર હશે? મિત્રો 7મી તારીખે શુક્રવાર હોય તો તે જ મહિનાની 22મી તારીખે કયો વાર હશે? જોઈએ મિત્રો કે 7 તારીખે શુક્રવાર, કે 7 તારીખે શુક્રવાર. મિત્રો 7 તારીખે શુક્રવાર હોય તો 8 તારીખે શનિવાર આવે, કે 8 તારીખે શનિવાર આવે, કે 8 તારીખે શનિવાર આવે. મિત્રો 8 માંથી 7 બાદ કરીએ તો કે 1લી તારીખ આવે, તો 1લી તારીખે પણ શનિવાર આવે. મિત્રો અઠવાડિયાની અંદર કે 7 દિવસ હોય છે, તો કે 7 તારીખે શુક્રવાર હોય તો 8 તારીખે શનિવાર આવે. મિત્રો 8 માંથી 7 બાદ કરીએ એટલે કે 1લી તારીખે પણ શનિવાર આવે. તો મિત્રો 8 તારીખે શનિવાર હોય તો 8 તારીખની અંદર 7 ઉમેરીએ તો કે 15 તારીખ આવે. તો મિત્રો 15 તારીખે પણ શનિવાર આવે, કે 15 તારીખે શનિવાર આવે. હવે મિત્રો 15 તારીખની અંદર આપણે 7 ઉમેરીએ તો કે 22 તારીખ આવે. તો 15 તારીખની અંદર કે 7 ઉમેરીએ તો 22 તારીખે પણ શનિવાર. મિત્રો આપણે ઓપ્શનમાં પૂછ્યું હતું કે મહિનાની 7 તારીખે શુક્રવાર હોય તો મહિનાની 22મી તારીખે કયો વાર હશે? તો મિત્રો 7 તારીખે શુક્રવાર હતું, 8 તારીખે મિત્રો શનિવાર આવે. અઠવાડિયાની અંદર 7 દિવસ હોય મિત્રો, તો કે 8 માંથી 7 બાદ કરીએ તો કે 1લી તારીખે શનિવાર હશે. એવી જ રીતે કે મિત્રો 8 તારીખે શનિવાર હોય તો 8ની અંદર 7 ઉમેરીએ તો કે 15 તારીખ આવે. તો મિત્રો 15 તારીખે પણ શનિવાર હશે. અને 15ની અંદર એવી રીતે કે મિત્રો વળી 7 ઉમેરીએ તો કે 22 તારીખ આવે. તો 22 તારીખે પણ મિત્રો શનિવાર હશે. તો મિત્રો કે 7 તારીખે શુક્રવાર હોય તો 22મી તારીખે શનિવાર હશે.